કોઠારી સ્વામીની સૌથી અદ્ભુત વિશેષતા એટલી જ, એક ગુણથી બધા જ ગુણ આવે. મન બુદ્ધિ પરનો એમનો અપ્રતિમ વિશ્વાસ. એની બીજી સાઈડ છે સરળતા. આપણે એ ગુણનો ખરેખર વિચાર કરવાની ખૂબ જરૂર છે. મોટા પુરુષ તો ઠીક છે, એવા ભગવદી અને એવા અલ્પ સંબંધ વાળાનું જે ગમાડવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. 4-5 ગુણ એમના વિચારી લઈએ. મન બુદ્ધિ પરનો વિશ્વાસ અથવા સરળતા. આપને ક્યાં છે એનો વિચાર કરજો. કોઈ વગર વાંકે ટોકે ભરે સામાન્ય જ પ્રસંગ બને છે તો મશીન ફાટી જાય છે, તો વગર વાંકે ટોકવાની વાત, વઢવાની વાત તો ક્યાં રહી? સામાન્ય વિવેક જ ભૂલી જઈએ છીએ. સામાન્ય થોડું ન સચવાય તો બી મન વિચારને પહોંચી જાય છે. છેલ્લાનું 11 ને મધ્ય 37 તો ક્યાં? કાયમ હું એક વાત કરું છું અને તમને બધાને ફરી કરું છું. ખૂબ દિલદાર દિલ છે અને કોઈનો ક્યારેય સપનામાં અભાવ ભાવ નથી. ધ્યાન રાખજો, નોંધી બધા જ ઉગાડા કાન રાખીને. ક્યારેય ભાવ ફેર નથી સપનામાં કોઈને વિશે. ક્યારેય કોઈની અરુચિ નથી. હોત તો આવી પ્રાર્થના ન કરી શકત. અલ્પ સંબંધ મારવા માટે ક્યારેય નહીં. કોઠારી સ્વામીના ગુણની વિશેષતા અલ્પ સંબંધ વાળા. તમારું ઘર વાળું કઈ અલ્પ સંબંધમાં આવે છે? તમારા દીકરા દીકરીઓ, આપણને બધાને જ લાગુ પડે એ ગુણ. આપણે અક્ષરધામના છીએ, મારો પરિવાર અક્ષરધામનો. કોઠારી સ્વામી જે પ્રાર્થના જે કરી, ચરણ રજ, એનું કોક મમતાળું હૃદય એવું સરસ છે કે એને કોઈને માટે સપનામાં ક્યારે કિંચિત અંતરાય કે આંટી નથી. ધ્યાન રાખજો, કિંચિત નહીં, ક્યારેય નહીં. આ મારો શબ્દ વિશ્વાસ પૂર્વક જ માનજો. નહીં માનો તો દુઃખી થવાના છો જ. સપનામાં નહીં, ક્યારેય નહીં, કોઈના માટે બી નહીં, કિંચિત અંતરાય નહીં, કિંચિત આંટી નહીં. હું તમને કાયમ કહું કે એ કદાચ એની જીભ કડક હશે, કદાચ 2 સૂચન તમને કરી નાખતા હશે. એનું દિલ ખૂબ દિલદાર. વિધિના નો ટાઈમ એ ઓગળી જાય. એમને રાજી કરવા બહુ સહેલા. દિલ પ્રધાન જ છે, નર્યું દિલ પ્રધાન. તો એમનો જે ગુણ છે અલ્પ સંબંધમાં ખોવાઈ જવાની જે ભાવના, એમનું જે માતૃત્વ છે, એમની જે સુરુચિ છે, કોઈને વિશે ભાવ ફેર અભાવ નહીં, કિંચિત ક્યારેય નહીં. અમરીશ દીક્ષાર્થીઓ ઘરે જશે એટલે ખબર પડી જશે. અને કોઠારી સ્વામીના એક ગુણનો વિચાર કરજો. માતૃત્વ અક્ષરધામના અનાદિ મુક્તોનું લક્ષણ છે. મમતાળું હૃદય હોય. સંબંધવાળામાં સહજ ખોવાઈ જવાનું મન થાય, ચરણરત થઈ જવાનું મન થાય. સામાના ભૂલ દોષ નજરમાં કિંચિત ક્યારેય ના આવે. સંબંધથી જ એને જુએ, વિચારે, ટાળવા જ પ્રયત્ન કરે. આપને ક્યાં છે વિચારી લેજો. એની સરળ હૃદય, એનું માતૃત્વ ભર્યું હૃદય, દિલદાર હૃદય, સુહૃદ હૃદય, તદ્દન સર્વદર્શી, બેદ્રષ્ટિ કિંચિત ક્યારેય સપનામાં નહીં. કોઠારી સ્વામીનું હૃદય ભક્તિ પ્રધાન.
એમનો ચોથો એક સરસ બહુ સારો ગુણ, સરળતા વિશ્વાસનો તો છે જ, મહિમામી એવો કોઈ અભાવ ફેર બી નહીં. આખરે 5 વતનાનો નિયમ આપ્યો છે પ્રીતિને ગુનાતીત બનાવવા માટે. એમનું દિલ સહજતાથી દરવી જાય, સહજતાથી. મારે ને આજે હું બી પ્રાર્થના કરીશ બાપાને, એમના જેવું દિલ મારા હૈયાને વિશે આપે એવું બી વિચાર હું કરીશ. એનું દિલ જો તારે હું બી વિચાર કરું કે આ દિલ કેવું છે, તદ્દન માખણ જેવું કોનું હૃદય. એમની વ્યવહાર કુશળતા, એમનો વિવેક બહુ સરસ, એ મને ગમે, ખૂબ ગમે. વ્યવહાર કુશળતા, વિવેક. ઘણી વાર એમની વ્યવહાર કુશળતાને હું સ્વીકારું, ઘણી વાર ન સ્વીકારું, પણ 100% ગમે. મારો જોગડ સ્વભાવ એટલે ઓછું સ્વીકારું, સ્વીકારીશ. પણ એમની વિવેક બુદ્ધિ મને 100% ગમે, વ્યવસ્થિત. મારું તો બોલ સ્ટેટમેન્ટ છે, આજે બી વાત કરેલી, હું છેલ્લે દિવસે વાત કરવાનો છું જ. ભગવાન કે ભગવત સ્વરૂપની ગોદમાં રહેવું એના કરતા ભગવતીની ગોદમાં રહીએ તો પ્રગતિ એક ધારી ફૂલ સ્પીડથી થાય. ધ્યાનપૂર્વક વાત સાંભળી લેજો, ખૂબ વિકાસ થઈ જાય, ખૂબ. બ્રહ્માંડ પ્રગટ્યું ત્યારથી અત્યાર સુધી સાધકો માટે સુવર્ણ યુગ જો આવ્યો હોય, સોનાની થાળીમાં જમવાનો સમય આવ્યો હોય, એક ધારી રોકેટની સુપરસોનિક, હમણાં છેલ્લું રોકેટ નીકળ્યું, સુપરસોનિક પ્લેન, કોન્કર્ડ પ્લેન, શિકાગોથી ન્યુયોર્કથી ટોક્યો જતા 10.5 કલાક લે. હમણાં સુપરસોનિક પ્લેન નીકળ્યું, છેલ્લું પ્લેન, અમેરિકાની ટોપ સિદ્ધિ, 2.5 કલાકમાં જ ટોક્યો. કેવી એ સ્પીડ હશે! 9.5-10 કલાકની કોન્કર્ડની સ્પીડ ના લોકોએ કેટલી બધી કાપી નાખી. એટલા સ્પીડથી આધ્યાત્મિકતામાં પ્રભુનો સંબંધ કરવા માટેની અનમોલ તક ધરતીના ઇતિહાસમાં સાધકો માટે આજે જ આવી છે. એવા ટોપ ભગવદી મુક્તો સંતોના યોગમાં બેસવાનું મળ્યું. કેટલી બધી સહાનુકૂળતા. 150 મણ કેરી ખવડાવવાના છે. અમે તો બજારમાં જઈને પૂછ્યા, કેરીનો ભાવ તો જુઓ. સુખપાલમાં બેસીને ભગવાન ભજવાનો અદભુત સમય આજે આવ્યો છે. તો એ વિવેક કોઠારી સ્વામીના જીવનનો આપણે એની વ્યવહાર કુશળતા, એ તમને ખોટા લાગે છે એનું કારણ એટલું છે. તને પણ કહી દે એટલે ન કહેતો શું તમારી પૂજા કરે, તો આપણને ભગવદીની ગોદ એટલા માટે સ્વીકારવાની છે, એ આપણને ભૂલ દેખાય, એ આપણને કોઈક સૂઝ આપે, મનુષ્ય ભાવ દિવ્ય ભાવ એક કરી મૂકે, સરળતા ભર્યું હૃદય પ્રગટાવે, એ માટે પ્રાર્થના કરે. તો આજે આપણે સૌની ફરજ છે. મેં એમને કહ્યું, તદ્દન સર્વદેશીય ભેદ્રષ્ટિ રહિતનું એ સાધુ. મેં એમને ક્યારેય મૂંઝાતા જોયા નથી. એ મૂંઝવણ છે એવી વાત ક્યારેય સાંભળી નથી, અથવા એ મૂંઝવણનો લેશ એમના ફેસ ઉપર અમે ક્યારેય નિહાળ્યો નથી. કારણ એટલું જ અપ્રતિમ વિશ્વાસ, કારણ એટલું જ મોટા પુરુષના બળે જીવવાની ભાવના. તું મળ્યો છે એટલે પૂરું થવાનું છે. કેવી એ મસ્તી છે! એ અદભુત સમજણ કહેવાય. હા, એમના 4-5 ગુણોનો જ્યાં વિચાર કરીએ
હૈયામાં આનંદ પ્રવર્તી જાય.